થરાદ તાલુકાના ખોડા ગામથી રાગાસરા પ્રાથમિક શાળા સુધી જતો કાચો રસ્તો હાલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મુશ્કેલીઓનો માર્ગ બની ગયો છે. ચોમાસામાં આવેલ માટીકામનો રસ્તો વરસાદના પાણીના પ્રવાહ સામે ટકી શક્યો નથી અને થોડા જ સમયમાં તૂટી જતા ફરી એકવાર તંત્રની ઢીલાસ બહાર આવી છે. આ રસ્તો તૂટતા ચોમાસા દરમિયાન નાના બાળકોએ શાળાએ જવું મુશ્કેલી બની ગયું છે. આ માર્ગ પર શાળા, આંગણવાડી અને બનાસડેરી જેવી મહત્વપૂર્ણ સેવાઓ હોવા છતાં સ્થિતિમાં કોઈ સુધાર થયેલો નથી. ગામ લોકો સ્થાનિકોએ અનેકવાર પાકા રસ્તા માટે રજૂઆત કરી છતાં વર્ષોથી માત્ર માટી કામનો રસ્તો જ બનાવી દે છે અને તૂટે છે. માટે સ્થાનિકોની માંગ છે કે આનો ઉકેલ આવે. શિક્ષકોને પરેશાની, આપણે દૂધ ભરાવામાં રોજ પરેશાની, એના માટે થોડુંક કંઈક ચાલે એવું કરાવીને રસ્તાની વ્યવસ્થા કરાવો. આગળ આ રસ્તો રાગાસરા શાળાનો રસ્તો છે અને આ રસ્તામાં અમને રોજ દૂધ ભરાવામાં રોજ પરેશાની ઊભી થાય છે. ચોમાસામાં વધારે પરેશાની હોય છે અને તે ઉનાળે પણ જેસીબીથી એક બે જગ્યાએ તૂટી ગયો છે, ક્રેનથી પાઇપલાઇનવાળાએ. પછી આ ખાડો છે હજી સુધી પૂર્ણ કામ થયું નથી અને ખૂબ પરેશાની હોવાના કારણે જોઈ લો કેટલો ઊંડો ખાડો છે. નાના બાળકો દૂધ ભરાવા જતા હોય તો પણ આ ખાડામાં પરેશાની થાય છે અને અત્યારે આ રસ્તાનું કંઈક સમારકામ થવું જોઈએ. પુલ બંધાઈ અને નદીના પૂરની જગ્યા છે તો અહીંયા નાળો મૂકી અને રસ્તો તૈયાર થવો જોઈએ.